समाचार बनासकांठाथी एग्रो मिल दुर्घटनामां मृत्युआंक 3 थयो। पालनपुरनी जगाणा एग्रो मिलमां आ बनाव बन्यो हतो। अमदावादमां सारवारमां વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો। ઇસેદુ એગ્રો મિલ દુર્ઘટનામાં 3 લોકો દાઝ્યા હતા। અગાઉ 2 લોકોના મોત થઈ ચૂક્યા હતા અને વધુ એકે જીવ ગુમાવતા આંકડો વધીને 3 પર પહોંચ્યો છે। આ દુર્ઘટના બની અને ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જે લોકો હતા, કર્મચારીઓ હતા, તેમને ખસેડવામાં આવ્યા હતા તાત્કાલિક હોસ્પિટલમાં, પરંતુ 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને વધુ એક વ્યક્તિ જેમણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવી દીધો છે। વડોદરામાં તળાવમાં ખાબકેલી કાર 10 કલાક બાદ શોધી કાઢવામાં આવી છે। ખટંબા ગામના તળાવમાં ગઈકાલે કાર ખાબકી હતી। કારમાં સવાર વિદેશી વિદ્યાર્થીઓની અંગે ખુલાસો થયો। તપાસમાં વિદ્યાર્થીઓ નાઇજીરિયાના હોવાનું સામે આવ્યું। પોલીસે કાર માલિક ગૌતમ જીજાડાની પણ પૂછપરછ કરી। મોડી રાત્રે ડ્રાઈવર દીપકને આજવા ચોકડીથી વિદેશી વિદ્યાર્થીઓને લેવા ગાડી મોકલી હતી। દીપક અને વિદેશી વિદ્યાર્થી તળાવમાંથી તરી બહાર આવી ગયા હોવાનો ખુલાસો થયો। ડ્રાઈવર દીપકે ઘટના અંગેની જાણ કરતા કાર માલિકે મોબાઈલ બંધ કરી દીધો હતો। હવે આગળ વાત કરીએ શિવભક્તિની। શ્રાવણ સુદ પૂનમના નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે। પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાના પર્વ પર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા। યાત્રાધામ દ્વારકામાં આજ રોજ બળેવ પૂર્ણિમા પર્વ પર ગોમતી નદીમાં હજારો ભાવિકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી। વર્ષોની પરંપરા મુજબ ગુગડી બ્રાહ્મણ દ્વારા આજે બળેવ પૂર્ણિમાના પાવન તહેવાર પર પંડિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેહ શુદ્ધિકરણ અને ગોમતી સ્નાન કરાયું। બોટાદના જગ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોએ મોકલેલ રાખડીઓનો કરાયો અદ્ભુત શણગાર। દેશ વિદેશથી મોકલવામાં આવેલી નિત નવીન રાખડીઓ દાદાને અર્પણ કરાઈ હતી। સાથોસાથ સેંકડો પત્રો પણ તેમની સમક્ષ મૂકવામાં આવ્યા। અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત ભારતભરમાંથી 35,000થી વધુ રાખડીઓ અને પત્રો દાદાને પહોંચાડવામાં આવ્યા હતા। તદુપરાંત હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। તો મંદિરના શાસ્ત્રી સ્વામીએ રાખડીઓનો શણગાર કરી તમામ ભક્તો દ્વારા મોકલાયેલ રાખડીઓ અને પત્રો દ્વારા જે ભાવ વ્યક્ત કર્યો અને લાગણી દર્શાવી તે તમામની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી। આટલો થપ્પો તો પત્રોનો છે। એ બધા જ પત્રો આજે અમે દાદાને અર્પણ કર્યા। દાદાને મેં પ્રાર્થના કરી જાતે બેસીને ત્યાં કે હનુમાન દાદા એક એક જે રાખડી આવી છે એક એક શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસ વાળા ભક્તોએ અર્પણ કરી છે। આ એક એક પત્ર છે એમાં પ્રાર્થના છે। આ બધાની પ્રાર્થના સાંભળજો, વાંચજો અને જેને જેને શ્રદ્ધા અને ભાવથી તમને આ રાખડી અર્પણ કરી છે એ બધાની રક્ષા કરજો, એની હારે રહેજો। આજે શ્રાવણી પૂનમ છે ત્યારે અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી। આજે શ્રાવણની પૂનમ અને રક્ષાબંધન બંને સાથે હોવાથી વહેલી સવારે ભક્તો માતાજીના દર્શને ઉમટી પડ્યા। અંબાજી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું। વિશેષ કરીને આજે મોટી સંખ્યામાં બહેનો માતાજીના દર્શને આવતી હોય છે અને બહેનોએ ભાઈઓ માટે મંગલ કામના પણ કરી। આજે ભદ્રા નક્ષત્ર છે માટે સવારે બહેનોએ માતાજીના દર્શન કર્યા અને બપોર બાદ ભાઈને રાખડી બાંધશે। તો માં અંબાના દ્વારે તમામ ભક્તો ઉમટી પડ્યા। રક્ષાબંધનનો દિવસ છે, પૂર્ણિમાનો દિવસ છે અને બંનેના સંગમના અદ્ભુત અવસરે ભક્તો ઉમટ્યા છે। બહેનો ખાસ કરીને આવતી હોય છે અને પોતાના ભાઈની લાંબી ઉંમર માટે અને તેના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે। શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। આજે પૂનમ ઉપરાંત રક્ષાબંધન હોવાથી સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી। પરોઢીએ 4 વાગ્યાથી સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। હજારો ભક્તો વહેલી સવારથી જ મહાદેવના દર્શન માટે ઉભા રહીને મંદિરમાં હર હર મહાદેવનો જયઘોષ બોલાવતા નજરે પડ્યા। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નર્મદામાં ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ છે। અહીંના શિવાલયો, ચિંતામણી, પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ રહ્યું છે।
નાંદોદના જીતનગર નંદિકેશ્વર મહાદેવના મંદિરે 1.25 લાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત અને મંત્રોક્ત રીતે શરૂ કરાયું. 500 વર્ષ જૂના પૌરાણિક મંદિરે શ્રાવણ માસે પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું ધાર્મિક વિશેષ મહત્વ છે અને યજમાનો પોતાની ઈચ્છા પૂર્તિ થતા આ પૂજન કરાવતા હોય છે, જેમાં શિવ ઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના નાના શિવલિંગો બનાવીને તેની પૂજા અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવ ભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે. શ્રાવણ માસ દરમિયાન આખા મહિનામાં અહીંયા 1.25 લાખ પાર્થેશ્વર લિંગની પૂજા કરવામાં આવે છે. દરરોજે 4,500 થી 5,000 લિંગ બનાવવામાં આવે છે. અહીંયા બાજુના તળાવમાંથી અભિમંત્રિત કરેલી માટી રોજ લાવવામાં આવે છે અને એ માટીને સવારે 4 વાગ્યાથી એમાંથી લિંગ બનાવવામાં આવે છે અને દરેક વાર પ્રમાણે એનું યંત્ર તૈયાર કરી એની પૂજા કરવામાં આવે છે. આમાં અહીંયા આગળ સોમવારે નાગપાસનું યંત્ર, મંગળવારે મંગળનું યંત્ર, બુધવારે કશ્યપ યંત્ર, ગુરુવારે પદ્મ યંત્ર, શુક્રવારે તારા યંત્ર, શનિવારે ધનુષ યંત્ર અને રવિવારે સૂર્ય યંત્ર, આમ યંત્ર બનાવી અને સાંજ સુધી આખું યંત્ર નિર્માણ થાય એટલે પછી એની વિધિવત પૂજા અને અભિષેક કરી સાંજે આરતી બાદ એને વિસર્જિત કરવામાં આવે. એમ રોજનો કર્મ આ ચાલુ હોય છે. के बाद इसका हर रोज का यंत्र होता है. यंत्र बना करके फिर शाम को इनकी पूजा होती है. पूरा षोडशोपचार पंचामृत से पूरा स्नान, फिर अभिषेक, फिर पूरी पूजा हो करके फिर शाम को इनकी आरती हो करके फिर भगवान को पूर्ण करते हैं. और यजमान किसी भी भावनाओं से लेकर के ये पूजन अनुष्ठान करवाता है तो उसकी सारी मनोकामनाएं पूर्ण होती है और यजमान कोई भी मनोकामना हो तो उसकी पूर्ण होती है. અહીં આવ્યા પછી જે મગજની શાંતિ મળતી હોય છે ને એ એનું વર્ણન થઈ શકે જ નહીં. એટલે આ વર્ષોથી મારો આવો અનુભવ છે અને અમારી જ્ઞાતિના લોકોનો ખૂબ સારો સહકાર છે. અમે પાર્થેશ્વરના દર્શન કરવા માટે અમારી જ્ઞાતિના તરફથી જ બેસાડવામાં આવે છે. આ વખતે એક જ છે, દર વખતે બે હોય છે, પણ આ વખતે એક જ છે. કોઈ યજમાન ના મળે તો ટ્રસ્ટ તરફથી પાર્થેશ્વરની પૂજા કરવામાં આવતી હોય છે. મહેસાણાના ઊંઝામાં ઉમિયાધામમાં પૂનમ અને રક્ષાબંધનને લઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી. સવારથી દૂર દૂરથી ભક્તો માં ઉમિયાના દર્શનાર્થે ઉમટ્યા. માં ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. માં ઉમિયા કડવા પાટીદારોના કુળદેવી છે. ચાર અલગ અલગ મંદિરોના દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. સોમનાથમાં ભગવાન સોમનાથ દાદાને દર્શન માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી. સાળંગપુર હનુમાન દાદાના દર્શન માટે પણ ભક્તો લાખોની સંખ્યામાં આજે પહોંચવાનું આયોજન કરાયું છે. માં ઉમિયાના ધામમાં પણ ભક્તો ભાવિકો ઉમટી પડ્યા છે અને અંબાજીમાં બહેનો ખાસ કરીને મોટા પ્રમાણમાં જોવા મળી. આજે રક્ષાબંધનના પાવન પર્વ પર પોતાના ભાઈ માટે પ્રાર્થના કરતી નજરે પડી. પૂનમ અને રક્ષાબંધનનો આ સંયોગ અને એવામાં મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. શુભ દિવસ છે આજનો અને શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે. સોમવારનો દિવસ છે એટલે ભક્તો ભગવાનના દર્શનાર્થે પહોંચી ચૂક્યા છે અને જે અદ્ભુત અવિસ્મરણીય લાગણીઓનો અહેસાસ તેમને થઈ રહ્યો છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે પણ રાજકોટ અગ્નિકાંડ કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલો એમડી સાગઠિયા નથી સુધર્યો. રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી, જેમાં ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી સાગઠિયાને બહેનોએ રાખડી બાંધવા પહોંચી હતી. જોકે જેલમાં એમડી સાગઠિયાની બહેને રાખડી બાંધતી વખતે સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી, પરંતુ પોલીસની નજર પડતા સાગઠિયાએ તુરંત જ ચિઠ્ઠી પાછી આપી દીધી. ત્યારે ચિઠ્ઠીનું રહસ્ય ઘેરાયું છે. આખરે આ ચિઠ્ઠીમાં એવું તે શું હતું કે પોલીસની નજર પડતા ચિઠ્ઠી બહેનને પાછી લેવી પડી. ટીઆરપી અગ્નિકાંડ કેસનો આરોપી જેના આ પેંતરા જુઓ. બહેન તેને રાખડી બાંધવા માટે આવી અને ત્યારબાદ એક ચિઠ્ઠી આપી. પોલીસની નજર પડી તો એ ચિઠ્ઠી તુરંત જ પોતાની બહેનને પરત કરી લીધી. જેલમાં બેઠા બેઠા પણ તેના જે આ કાવતરા છે તે હજુ પણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. કઈ રીતે રક્ષાબંધનની ઉજવણી થઈ અને તેમાં તેની બહેન તેને રાખડી બાંધવા પહોંચી અને આ ચિઠ્ઠીનું રહસ્ય હવે ઘેરાયું છે, કારણ કે આ ચિઠ્ઠી બહેને આપી અને ત્યારબાદ પોલીસની નજર પડતા જ તે ચિઠ્ઠીને પાછી જ તેને સાગઠિયાએ પોતાની બહેનને આપી દીધી. પોલીસના જે કર્મચારી હતા તેમણે લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે પોલીસ કર્મચારીને તે ચિઠ્ઠી ના આપી અને પોતાની બહેનને પરત કરી લીધી.
સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, રક્ષાબંધનના પર્વની ઉજવણી વચ્ચે સાગઠિયાનો આ વિડીયો, આ ચિઠ્ઠીનું રહસ્ય શું છે? ચોક્કસથી દીપા, જે છે આજે રક્ષાબંધનની ઉજવણી જે છે રાજકોટ મધ્યસ્થ જેલમાં થતી હતી અને કેદીઓ ભાઈઓ છે તે તેમની બહેનો છે તેમની પાસે રાખડી બંધાવતા હતા. ત્યારે જે રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનર છે એમડી સાગઠિયા, તેમને પણ તેમની બે બહેનો રાખડી બાંધવા પહોંચી હતી. જો કે આ સમયે પહેલા બહેનોએ જે છે એ ઓવારણા લીધા હતા, રાખડી બાંધી હતી, અને પછી ધીમેકથી પોતાના ભાઈને હાથમાં જે છે એમડી સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી સોંપી હતી. જો કે આ સમયે જે તાત્કાલિક પોલીસની નજર પડતા તેમને એ ચિઠ્ઠી જૂઠવી લીધી હતી અને તેમની બેનને પરત આપી દીધી હતી. પરંતુ સૌથી મોટી બાબત એ સામે આવી રહી છે કે ચિઠ્ઠીમાં શું હતું, તેમની બહેનો છે તે તેમના ભાઈને એવો કયો મેસેજ આપવા માંગતી હતી કે જે બોલીને નહીં પરંતુ લખીને આપવા માંગતી હતી. ત્યારે હાલ જે છે સમગ્ર વિવાદ છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જો કદાચ પોલીસની સતર્ક ન હોત તો કદાચ જે એમની બહેનો છે તેમને મેસેજ પહોંચાડવા માંગતી હતી તે મેસેજ પણ પહોંચી ગયો હોત. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે રક્ષાબંધનના પર્વ પર પણ એમડી સાગઠિયાની હરકતો છે તે સામે આવી છે. ત્યારે જે છે એમડી સાગઠિયાને લઈને પણ જે છે આ મામલે કદાચ પૂછપરછ સ્થાનિક જે છે જેલ પ્રશાસન કરી શકે છે. આગામી સમયમાં તેમને જે કોઈ વસ્તુ મોકલવામાં આવે છે તેમના પર પણ જે છે એ જેલ તંત્ર વધુ નજર રાખી શકે છે. જી દીપા. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે.